બધું મારણાયું બેલોની મોતારો મઢડો એમાં બધું મારણાયું હવે ભાઈ યોગીની પૂજા એટલે કે 64 જોગણી. આ જોગણીની પૂજા છે સાહેબ. એમાં 64 જોગણી કે જેદી નહોતા સૂરજ, જેદી નહોતા ચાંદ, જેદી નહોતા પૃથ્વી તણા પોપડા, અને તેદી જોગ પહેલાની જોગણી, જોગ પહેલાની જોગણી ભલા માણસ. અને એ જોગણીએ ફૂલના દડામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રાગટ કર્યા. તો હાલો યોગીની પૂજા 1,21,111. હાલો 1,21,111 યોગીની પૂજા 1,21,111 થી શરૂઆત કરું છું. હાલો યોગીની પૂજા છે હો સાહેબ. આ ખૂબ મહત્વનો ચડાવો છે કે દેવોથી કોઈ મોટું હોય તો યોગીની છે, જોગણી છે. બ્રહ્મા વિષ્ણુથી મોટી જો કોઈ હોય તો એ જોગણી માતા છે. આ તમને કહું છું વડીલ. 1,21,000. હાલો 1,21,000 થી શરૂઆત કોઈ કરાવે તો હાલો 1,21,000. હા 1,21,111. હાલો 1,21,111 થઈ ગયા. હાલો 1,21,111 યોગીની પૂજા એટલે કે 64 જોગણી, 52 વીર અને 33 કોટી દેવતા. એમાં જોગણીની પૂજા છે. તો હાલો 1,21,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર. હા ભાઈ 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 1,51,111 51 ને ભાઈ આમ નહીં. કોઈ 31 માં ગયું જ નથી. 51 ઠબકારો ની લાઈન પકડો ને યાર. એ થઈ ગયા 1,51,111 1,51,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર. હા ભાઈ ભાઈ હા ક્યાં પણ લંગરિયા લગાડ્યા છે. 1,51,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર અને 3 વાર. આવતા રહ્યો સાહેબ. ઓલા રહ્યા ભાઈ પાછળ રહ્યા. પટેલ બળદેવભાઈ વિરમદાસ. પટેલ બળદેવભાઈ વિરમદાસ. કહી દો કરી જ દેવાના. 1,61 ને એ આવી ગયા. લે 1,61 થયું ભાઈ. થઈ જ જાય ને. જલ્દી આવો ને, હજી વધે છે. 1,66 લ્યો ભાઈ ભાઈ. લ્યો હે ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. હે ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. એ પૃથ્વી મેલા તમારો વાસ, યુગ મેલા પ્રગટી માં જોગણી. પૃથ્વી મેલા તમારો વાસ, યુગ મેલા પ્રગટી માં જોગણી. ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. ઓ ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. જય હો જય હો.
હવે ભાઈ બોલીએ ઉમિયા માત કી. જો સાહેબ આ અનુભવ મારો છે. પ્રથમ દર્શન, પ્રથમ દ્વાર ખોલવું એટલે પ્રથમ દર્શન, પ્રથમ દીપ પ્રાગટ્ય, પ્રથમ ફૂલહાર અને પ્રથમ ચૂંદડી એ લાઈવમાં કરાય સાહેબ. આજે મારી 1051માં મને કાંઈ એમ નથી કે અડધા કલાકમાં ખાટું મોડું થઈ જાય, પણ એ લાઈવમાં કરાય સાહેબ. હા, પણ આરતી છે ને એ આરતી અને શિવ અને નવગ્રહ કહેતા હોય તો લઈ લઉં. હા, કે એ મને મહત્વ ખબર છે. એટલે સાહેબ મહાઆરતી કોને કહેવાય એની પહેલી તો સમજણ દઈ દઉં કે કોઈ પણ મૂર્તિમાં પ્રાણ પુરાય અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રકાશભાઈ હોય પ્રથમ, ત્યારે પહેલી આરતી ઉતરે એને મહાઆરતી કહેવાય. અને મહાઆરતીનું બેનો મહત્વ એ છે કે ભાઈ મહાઆરતીનું મહત્વ તિમિરભાઈ એ છે કે આરતીના એ ભાઈ ઘડી ખમી જાય મારા બાપ. આરતીના અજવાળાથી દેવોની આંખ કે દેવીઓની આંખ બંધ હોય એ આંખ ખુલે અને એની દ્રષ્ટિ આંખમાંથી દ્રષ્ટિ નેત્રમાંથી છૂટે અને સામે આરતી ઉતારવા વાળો જે પણ વ્યક્તિ હોય એની આંખમાં થઈ અને શરીરમાં ઉતરે. અને શરીરમાં ઉતર્યા પછી શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે ચામડીનો કોઈ રોગ હોય કે શરીરમાં કોઈ ગાંઠ આકાર લેતી હોય એ પ્રથમ આરતી ઉતારો ને તો તમારા શરીરનો ચામડાનો રોગ કે ગાંઠ ઓગળી જાય સાહેબ, ગળી જાય સાહેબ. આ પ્રથમ આરતીનું મહત્વ છે સાહેબ. તો વાલા પ્રથમ ત્રણે દેવીઓની આરતી ઉતારવાનો અધિકાર મળશે. તમારા પરિવારમાં કદાચ 25 જણા હોય, 30 જણા હોય કે 50 જણા હોય, એ માત્ર અધિકાર તમારો રહેશે. એમાં બીજા કોઈ આરતી ઉતારી શકશે નહીં. તો પ્રથમ આરતી અને એની ઉછમણી કેટલી? 151 છે ને ભાઈ? 1,51,111. હાલો, 1,99,999 થઈ ગયા ભાઈ ભાઈ ભાઈ. 2,11,111 થઈ ગયા. 2,31,111 થઈ ગયા. 2,77,777 થઈ ગયા. 2,77,777 પ્રથમ આરતી મહાઆરતી એની ઉછમણી 2,88,888 એ ગોઠવે છે કાકા આંકડા. આ 3,11,111 ભાઈ ભાઈ 3,11,111 તાળીઓના ગડગડાટી વધાવો બાપ. 3,11,111 હાલો. હા, 3,11,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, એ 3,21,111 ભાઈ ભાઈ. 3,21,111 એક વાર, બે વાર, એ 3,33,333 ભાઈ ભાઈ. 3,33,333. 3,51,111. 3,51,111. 3,51,111. બ્રિજેશ કુમાર કેમ થયું? લાઈટ કેમ લબક ઝબક થવા માંડાણી? હા, 3,51,111. એ તો લાઈટ વાળા ને પાછા લાઈટ લબક ઝબક થવા માંડાણી. હા, 3,51,111 એક વાર, બે વાર, સવા બે, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર અને 3 વાર ભાઈ ભાઈ. ગણેશભાઈ કેશવલાલ પટેલ, ગણેશભાઈ કેશવલાલ અને પટેલ કનુભાઈ કેશવલાલ. ગણેશભાઈ કેશવલાલ અને કનુભાઈ કેશવલાલ. ભાઈ આવો ભાઈ. એ ચમ થાક્યા યાર, હમણાં ના મેળા આખી રાત જાય તો ના થાકવાનું હોય. આવો આવો યાર. આપણે બહુ એ દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ આરતી બેલોલી ગામે થાય. આરતી ઉમિયામાની થાય. દીવડા જગમગ જગમગ થાય.
એમાં મંડપનું વાસ્તુ પૂજન કોઈ દી ન હોય જ નહીં. પછી ભૈરવ દાદાની પૂજા એ હોય ને એના યજમાન આવી ગયા છે સાહેબ, એના યજમાન આવી ગયા છે એની પૂજા ન હોય. પછી અગ્નિનારાયણ એની પણ પૂજા ન હોય. એ તો સીધા અરણી મંથન કરી અને પ્રાગટ થાય યજ્ઞશાળામાં, એટલે એની પણ ન હોય. અને મહાદેવ અને નવગ્રહની પૂજા હોય. હા, તો મહાદેવ આપણું જે શિવાલય છે, શિવાલય બાજુમાં જ છે ને ભાઈ? હા, તો એ શિવાલયમાં પૂજા કરવાની થાય. હો, સમજી લેજો. હજી કહું ભાઈ, શિવાલયમાં પૂજા કરવાની થાય હો પાછી. હા, તો શિવાલયની પૂજા એટલે શિવ પૂજા, અને એની ઉછમણી 1,21,111. હાલો, શિવ પૂજા શિવ મંદિરમાં સજોડે શિવ પૂજા કરવાની થશે. હાલો, તો 1,21,111. હાલો, 1,21,111. હાલો, કોઈ વ્યક્તિ હાથ ઊંચો કરે. ભાઈ 1,21,111. કોઈની ઈચ્છા હોય તો 1,21,111, 1,31,111, 1,31,111. એક વાર, બે વાર, 1,51,111. બાપા 1,81,000, 1,81,111, 2,11,111. ભાઈ આ તો શિવ પૂજા છે સાહેબ, ભોળિયાનાથની પૂજા છે. અને ઉમિયાપતિ એટલે ભોળિયોનાથ, અને આપણો તો વડવો બાપ કહેવાય, આપણો દાદો કહેવાય. તો 2,11,111. એક વાર, બે વાર, 2 વાર, 2.5 વાર, 3 વાર, 3 વાર, 3 વાર, અને 3 વાર. હાલો, 2,11,111. હા, એમ ને, તમે તો ખિસ્સામાં લઈને જ ફરો છો ને. રમેશભાઈ, મહેશભાઈ, પ્રહલાદભાઈ અને પ્રિતેશભાઈ, રમેશભાઈ, લાઇટ ડેકોરેશન વાળા આવી જાઓ. જો ભૂલો છો. લાઈટ વાળો લબાકો મારી ગયા હો. હે જાગો જાગો હરે ત્રિપુરારી જોટાના જોગલા. હે જાગો જાગો હરે ત્રિપુરારી જોટાના જોગલા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. જાગો જાગો હરે ત્રિપુરારી જોટાના જોગલા. હે જાગો જાગો હરે ત્રિપુરારી જોટાના. હા, ના, હજી તો નવગ્રહ અને વાસ્તુ પૂજનનો કરવો પડશે. આ તમને ખબર ન હોય પણ મને ખબર છે સાહેબ. હા, વાસ્તુ પૂજનનો ફરજિયાત. મંદિરના વાસ્તુ, તમારું ઘર નવું બનાવ્યું હોય તો તમે વાસ્તુ પૂજન કરો છો, તો મંદિરનું પણ વાસ્તુ પૂજન કરવું ઘટે. તો હવે નવગ્રહ, શૈબ નવગ્રહ
પ્રકાશભાઈ શેના માટે કે એ વખતે આ ગામના નામ માથે કોઈ ગ્રહનું નડતર હોય અને કોઈ ઘટના ન ઘટે, આપણો પ્રસંગ હોય, એ વખતે ગામનું પણ નામ છે, તો એ નામ માથે કોઈ ગ્રહની દશા એની માથે ન ઉતરે એટલા માટે નવગ્રહને શાંત કરવાની પૂજા છે સાહેબ. હા, એને ગ્રહ જ નહીં, એ ઘરની શાંતિ, આ તો નવગ્રહ શાંતિ છે, નવગ્રહની. તો નવગ્રહની શાંતિ જે કરવા બેસે એને પણ નવગ્રહમાંથી એક પણ ગ્રહ નડે નહીં, એ ગ્રહ દોષ એની માથેથી વહી જાય સાહેબ. તો 1,00,000 કેટલા છે? 1,21,111. હાલો, 1,21,111. હાલો, કોઈની ઈચ્છા હોય તો બાપા 1,21,111. હા, 1,21,111. 1,21,111. હાલો બાપા, 1,21,111. ભાઈ પાછળ 1,21,000 કોઈક શરૂઆત કરાવી તો દઈ દઈએ આપણે કદાચ માથે રકમ ન આવે તો વાંધો નહીં, દઈ દઈએ. હાલો, 1,21,111. $1,21,111 થી આપણે શરૂઆત કરવી છે સાહેબ. બોલો દાદા, કેમ રહ્યો? મોજ આવી ગઈ? ભાઈ 1,51,111 થઈ ગયા. લ્યો, આ પાછળ હેન્ડલ મારવા આવ્યો તો આગળ કોઈ હેન્ડલ લગાડી દીધું. હા ભાઈ 1,51,111. એક વાર, બે વાર, 100 વાર, 2.5 વાર, 3 વાર, 3 વાર અને 3 વાર, 3 વાર અને 3 વાર. ભાઈ ઈ તો આમ નજર કરીએ તો મહેશભાઈ ખબર પડી જાય કે અહીંયાથી કાંઈ નીકળશે કે નહીં નીકળે. ડોક્ટર સારંગકુમાર ભરતભાઈ માધવલાલ, મિત્રો તારીઓ તો વગાડો. એક આપણા ગામનો બેબી અને બાબો બંને ડોક્ટર થયા. ધન્યવાદ. આવો ભાઈ ભરતભાઈ, બંને ડોક્ટર. આજ જોવા વાળા જોતા રહી ગયા, આજ બળવા વાળા બળતા રહી ગયા, આજ જોવા વાળા જોતા રહી ગયા, બળનારા બળતા રહી ગયા, જોનારા જોતા રહી ગયા, બળનારા વાહરે મારી મિયા તુએ આ ભલે એક 1,51,111. અને હવે છેલ્લો અને આખરી ચડાવો એટલે કે નવગ્રહ, નહીં સોરી, મંદિર વાસ્તુપૂજન. હવે એનું મહત્વ તિમિરભાઈ એ છે કે તમે તમારું નવું ઘર બનાવ્યું હોય તો એનું વાસ્તુપૂજન આપણે કરીએ છીએ સાહેબ. વાસ્તુપૂજન કરે કોણ? ઘરના ઘરધણી, અને એમાં રીએ એ તમારો પરિવાર રીએ. તો વાલા, મંદિરનું વાસ્તુપૂજન માનો કે તમારો પરિવાર કરે છે, કે પતિ પત્ની તમે કરો છો, તો
તો મંદિરના માલિક તમે બનો છો, એ ઘરના માલિક તમે બનો છો, અને તમામ દેવદેવી એ તમારા પરિવારના સભ્ય બને છે સાહેબ, તમારા પરિવારના સભ્ય બને છે સાહેબ. તો વાલા, વાસ્તુ પૂજનની ઉછમણી 1,21,111, 1,33,333 થઈ ગયા. 1,33,300, 1,51,111, 1,51,111, 1,51,111. તિમિરભાઈ, દીકરીઓના દાનમાં ખણુસામાં 57 લાખ રૂપિયા અને 14 કિલો ચાંદી આપણે ભેળી કરી હતી. અને ઉમિયા માતાની ચલિત મૂર્તિ માટે પ્રતિકભાઈ આપણે 33 કિલો ચાંદી ભેળી કરી હતી. અને એક જ મંદિરની ઉછમણી 78 કરોડની આપણે પૂરી કરેલી છે. એમાં એક જ પાર્ટી મંદિરના તળિયાથી તો મંદિરના શિખર લગી 51 કરોડનો એક જ પાર્ટીએ ખર્ચો દીધો હતો સાહેબ. એક જ પાર્ટી 51 કરોડ, અને એ મંદિરમાં 78 કરોડ આપણે ભેળા કર્યા હતા સાહેબ. હે, અને એની 3 નાઇટ મારી હતી સાહેબ, 3 નાઇટ. એમાં એક નાઇટમાં હું ને કીર્તિદાન હતા, બીજી નાઇટમાં ગોવિંદસિંહ રાજપૂતની અમારી ટીમ હતી. એટલે અમારી ટીમ તો ભાઈ કીર્તિદાન સાથે હતી, અને ત્રીજી વખતે સાગર પટેલ હતો સાહેબ. અને આ રીતે 3 નાઇટ પૂરી કરી હતી. તો વાલા, 1,51,111 વાસ્તુ પૂજન. ફરીવાર તમને કહી દઉં કે વાસ્તુ પૂજન કરવાનો અધિકાર ગરધણીને હોય પ્રકાશભાઈ, અને ગરધણી અને એમાં તમારો પરિવાર રહીએ. તો મંદિરનું વાસ્તુ પૂજન તમે કરો છો એટલે એ ઘરના માલિક તમે બનો છો, અને એમાં બેહવા વાળી માતાઓ છે ને, એ માવડિયું છે, એ તમારા પરિવારની સભ્ય બની જાય છે સાહેબ, તમારા પરિવારની સભ્ય બની જાય છે. તો વાલા, 1,51,111 એક વાર, 1,61,111 એક વાર, 2 વાર, 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર, 3.25 વાર અને 3 વાર. હવે રહી પાછળની, એટલે કોઈને એમ થાય કે કેમ મૂકી દીધી, પણ એવું નથી. પ્રથમ દ્વાર ખોલવા, હજી કેટલી ઉછમણી બાકી રહેશે એ કહું. પ્રથમ દ્વાર ખોલવાના, હા, પછી પ્રથમ દીપ પ્રાગટ્ય, પ્રથમ ફૂલહાર અને પ્રથમ ચૂંદડી. તમે માતાજીનો, હા, માતાજીના શણગાર લેવા હોય તો પણ લઈ શકો. હા, 3 દેવીઓ જે છે, હા, એટલે 3 દર્શન, 3 દીપ પ્રાગટ્ય, 3 ફૂલહાર, 3 ચૂંદડી અને 3 શણગાર. આટલી ઉછમણી લાઈવ કરાય તે દિવસે કરાય સાહેબ, કે મારો અનુભવ બોલે છે આ સાહેબ. હે, એ તો આવશું, એ તો ભગવાન, એ માતાજી લાવશે તો આવશું લે, એ તો આવશે લે, એ સંજોગ મળે. જો એક મારો સ્વભાવ છે સાહેબ, આટલી ઉછમણી મેં કરી છે, પણ 99.99% ભાઈ પ્રતિકભાઈ, હું કોઈ જગ્યાએ ચૂક્યો નથી. ક્યાંક ચૂકી ગયો હોય, પણ 99% 1 કલાકે ગમે તે સમયે આવું ને આવું આપણો સ્વભાવ છે યાર. અને બીજું કે પાછો નોકરી કરું છું, એટલે એ પાછા લોસા તો ખરા ને. ભાઈ મહેશભાઈ છોકરો ભણાવે છે કે નથી ભણાવતા? હા, હવે એ સિવાય આપણે કોણ દાતા? રતિભાઈ અંબારામદાસ પટેલ, શામલભાઈ, ધન્યવાદ. હે દિલોલી, હે દિલોલી, હે દિલોલી, હોને માંડેલો દરબાર, ત્યાં છે મારી ઉમિયાની સરકાર. હો દિલોલી, હે દિલોલી, હે દિલોલી, ઊંચો છે દરબાર, ત્યાં છે મારી અંબાની સરકાર. इसको लगा डाला लाइफ जिंगा डाला, इसको लगा डाला लाइफ जिंगा डाला, जिंगा डाला, जिंगा डाला, जिंगा डाला,
બોલો. હવે આપણે પૂર્ણાહુતિના આરે જઈ રહ્યા છીએ. હજી ઘણા બધા ચરાવા અમુક બાકી છે, જે મંદિરની મૂર્તિઓનું સ્થાપન થયા પછીના દરવાજો ખોલવાના અને ફૂલહાર ને ચુંદડી ને બધા જ જે ચરાવા છે, હજી પણ કોઈના મનમાં રહી ગયું હોય તો હજી સુધી ચાન્સ મળશે. એ સિવાય પણ આપણા પ્રતિષ્ઠાની અંદર જે રાસ ગરબા ભવ્ય થવાના છે, એના પણ દાતાઓ આપણને જરૂર છે. દાયરાના દાતા, મંડપના દાતા, લાઇટના દાતા, એલઈડી ટીવી, સાઉન્ડના દાતા, મંદિર ડેકોરેશનના દાતા, ઘણા બધા દાતાઓ થઈ ગયા છે અને ઘણા બાકી છે. જો જેની પણ ઈચ્છા હોય એ આપણે વોટ્સએપ ઉપર કાલે મૂકી દઈશું અને કનુભાઈ મણીલાલ ડેલિકેટને તમારી ઈચ્છા હોય તો નોંધાવી દેજો. કોઈના મનમાં ન રહે અને આ કાર્યક્રમ ભવ્ય થાય. બોલો ઉમિયા માતા કી જય. ફરીથી બે હાથ ઊંચા કરીને ઉમિયા માની ગોજ કરે. બોલો ઉમિયા, બોલો અંબે, બોલો ગાયત્રી, બોલો બજરંગ બલી કી, બોલો હનુમાન દાદા કી. હર હર મહાદેવ. મિત્રો, પહેલા તો આપણે મહેશભાઈ જીવરામદાસ પટેલ ખરેખર તો પહેલા 35 લાખના દાતા, ભોજન દાતા હતા, પરંતુ દરેકને લાભ આપવાના હિસાબે વ્યક્તિગત કર્યા અને મહેશભાઈને ખરેખર આજે એક સમાજની અંદર કરોડો રૂપિયા દાન કર્યું છે અને આ દેલોલીની ધરતી પર પણ એમને દાન કર્યું છે. બોલો ઉમિયા. એટલે ભાઈ 2 મિનિટ બેસો. ભાઈ 2 મિનિટ બેસો. આપણે મહેશભાઈ જે સાવ આપણે જે એલાઉન્સર, ખરેખર આપણે એમનું પહેલું સન્માન કરવું પડે. 2 મિનિટ બેસો અને મહેશભાઈ સ્ટેજ ઉપર આવો. અમારી ટીમ ભાઈ બધા યુવાન ટીમો સ્ટેજ ઉપર પહોંચી જાય. પ્રકાશભાઈ, પ્રિતેશભાઈ, ચંદુભાઈ, રાયચંદભાઈ સાહેબ, એક વડીલ તરીકે તમે આવો. વડીલ તરીકે આવો સ્ટેજ ઉપર અને મહેશભાઈનું સન્માન કરો. મહેશભાઈ, બોલો ઉમિયા. ખરેખર એક શિક્ષક પોતાની કેપેસિટી અને પોતાની જે તાકાત, ગઈકાલે સુરત હતા, વલસાડ હતા, આજે દેલોલીમાં અને કાલ સવારે હજી કાર્યક્રમ છે એમનો. ખરેખર એમને ધન્યવાદ ઉમિયાને આપું છું કે શક્તિ આપે અને દેલોલી ગામમાં ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે પધારશે. મહેશભાઈ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અમારા સાઉન્ડ સિસ્ટમના તમામ ભાઈ રવિભાઈ અને આરતીબેન, એ પણ લેડીઝમાંથી કોઈ આવો ને ભાઈ, આવો બધા. આપણે એમનું સન્માન કરી. બેન સાઉન્ડ સિસ્ટમ વાળા પર જે હોય મિત્રો, બેન કોઈ હોય સલમ से नहीं આવો. वो બધા દઈબા, ગાયત્રી શક્તિ ગાયત્રી, એક બેન આવો, એક બેન આવો. આ તો આ બંને દીકરી આવી છે. ચલો લઈ લો બધા ભેગા. રવિભાઈ આપો. મહેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે મારો અમદાવાદ બિલાસિયા પ્રોગ્રામ છે. કદાચ કોઈને ઉત્સવણીમાં હવને આનંદમાં રાખવા માટે કદાચ મારાથી કાંઈક આડું અવળું બોલાઈ ગયું હોય તો એક ભાઈ દીકરો માની મને માફ કરજો. અને બીજી વાત કે ભગવાન માતાજીનો જ્યારે પ્રસંગ આવે ત્યારે ખંભે ખંભા મિલાવી અને આજે જે રંગ હતો એથી હવાયા રંગમાં આપણો પ્રસંગ પૂરો થાય એવી માં ઉમિયા, માં ગાયત્રી અને માં અંબેને પ્રાર્થના. બોલીએ ઉમિયા.
ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો ખૂબ સહકાર મળ્યો અને આવા નવા રંગ અને આવી મોજ સાથે આપણો પ્રસંગ પૂરો થાય એવી માને પ્રાર્થના. ધન્યવાદ દાદા. આપણે ડરિયો ગઢ જીત્યા રે આનંદ ભાઈઓ મેં આ ડરિયો ગઢ જીત્યા રે આનંદ ભાઈઓ અમે ધાર્યું પાર પાડ્યું રે ડરિયો ગઢ જીત્યા રે આનંદ ભાઈઓ અમે દેવ દેવી મનાવી લીધો રે આનંદ ભાઈઓ. ભાઈ એક મિનિટ હા પડજો ભાઈ. કે ગયા પ્રકાશભાઈ સાહેબ એક બેન દીકરી હતી જે પગે અપાહિત છે.